સુરતના મોટા વરછા વિસ્તારમાં સ્ટેપ અપ સ્પોકન ઇંગ્લિશનો પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો। સુરતના મોટા વરછા વિસ્તારમાં સમર્થ પાર્ટી પ્લોટ ખાતે સ્ટેપ અપ સ્પોકન ઇંગ્લિશ સંસ્થાના એક ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્થાના સ્થાપક અશોકભાઈ પટેલ અને કૈલાશબેન પટેલની આગેવાની હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। વર્ષ 2010 થી આ સંસ્થા દિવ્યાંગ બાળકો અને પિતા વિહોણી દીકરીઓને વિનામૂલ્યે સ્પોકન ઇંગ્લિશનું શિક્ષણ આપી રહી છે, જેના કારણે અનેક વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બન્યા છે। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણમાં આધુનિકતા લાવવાનો હતો અને સમાજમાં જાગૃતિ ફેલાવવાનો હતો। આ પ્રસંગે એઆઈ આધારિત નવી શિક્ષણ પદ્ધતિ રજૂ કરવામાં આવી હતી। આ સાથે જ ડોક્ટર સંજય પેશીવાડિયાનું પુસ્તક દીકરી તો બારે માસ દીપાવલીનું વિમોચન થયું હતું અને ડોક્ટર વિજય સવાણી દ્વારા ડાયટિક્સ કેફે ફ્રેન્ચાઇઝી મોડલનું અનાવરણ કરવામાં આવ્યું હતું। મારું નામ અશોક પટેલ છે। આજે જે કાર્યક્રમ છે એ સ્ટેપ અપ સ્પોકન ઇંગ્લિશ અને કોમ્પ્યુટર એજ્યુકેશન આમ તો 2007 થી ચાલે છે, પરંતુ એ કાર્યક્રમને 2007 થી ચાલતા કાર્યક્રમને જીવનભર આગળ વધારવા માટે દિવ્યાંગો માટે ખાસ તો કહી શકાય ફ્રી એજ્યુકેશન આપવાનો આ કાર્યક્રમ છે। કોમ્પ્યુટર સ્પોકન ઇંગ્લિશ તો ખરું જ, પણ હવે પછી ભવિષ્યમાં એઆઈ ટેકનોલોજી જે આવી ગઈ છે તો એને રિલેટેડ એક કોર્સ લોન્ચ કર્યો છે। ફ્રેન્ચાઇઝી મોડ્યુલમાં અમે આગળ વધીએ છીએ અને એના દ્વારા આખા ગુજરાતની અંદર ફ્રેન્ચાઇઝી મોડ્યુલ દ્વારા આ કાર્યક્રમને આગળ વધારીને અમે દિવ્યાંગોને ફ્રી એજ્યુકેશન, પરંતુ સાથે સાથે જે પિતા બહેનોની દીકરીઓ અને ભાઈઓ જે છે એને પણ ફ્રી એજ્યુકેશન આપવાની આ શરૂઆત કરી રહ્યા છે। બસ આ બધા મિત્રોનો સાથ સહકાર, મહાનુભાવોનો સાથ સહકાર, વડીલોના વંદન હશે તો અમે સરસ રીતે આ કાર્યને આગળ વધારી શકશું। બસ ત્યારબાદ તો અમારો મેઇન હેતુ અત્યારે આ જ છે કે દિવ્યાંગોને કઈ રીતે અમે મદદરૂપ થઈ શકીએ, તો એ પછીના જે કંઈ કાર્યક્રમો છે એ કાર્યક્રમોમાં અમે દિવ્યાંગોને હંમેશા પ્રાયોરિટીમાં રાખીને એ બધા કાર્યક્રમોમાં કામ આપવા માટેના પ્રયત્ન અમે કરીશું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।